नमस्ते, जय मैं मित्रों मित्रों जे ओके આપણું આજનું જે લેક્ચર છે જેમાં આપણે ભણવાનું છે કોન્ટ્રાક્ટ વિથ એ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. કોન્ટ્રાક્ટ વિથ એ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ ઇન ધ સેન્સ કે એ શું કહેવા માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે. અનસાઉન્ડ માઇન્ડ ઇન ધ સેન્સ કે વ્યક્તિ જે નોર્મલ મગજ હોવું જોઈએ, જે નોર્મલ હોવું જોઈએ એવો નથી, અનસાઉન્ડ છે. એટલે કે અનસાઉન્ડ એટલે કે એ પ્રોપર એ પ્રકારની કેપેબિલિટી ધરાવતો નથી. તો એવા વ્યક્તિ સાથે જે કરાર કરવામાં આવે છે એ કરારનું સ્ટેટસ શું, તો એને કહેવાય કોન્ટ્રાક્ટ વિથ એ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. તો દેખો, કોન્ટ્રાક્ટ વિથ એ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ આપણે ભણીએ એના પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે અનસાઉન્ડ માઇન્ડ કોને કહેવાય, અનસાઉન્ડ માઇન્ડ કયું કહેવાય એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો દેખો અહીંયા શું કહે છે, મિનિંગ ઓફ અનસાઉન્ડ માઇન્ડ. અનસાઉન્ડ માઇન્ડનો મિનિંગ શું થાય છે જે આપણને અહીંયા આપેલો છે. દેખો શું કહે છે, both the parties to contract must be sound mind to make a valid contract. જો કોન્ટ્રાક્ટની અંદર બે પાર્ટી હોય, એક કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટી, એટલે કે કરાર કરનાર અને કરાર સ્વીકારનાર. આ બંને પાર્ટી કોન્ટ્રાક્ટર એન્ડ કોન્ટ્રાક્ટી બોથ મસ્ટ બી સાઉન્ડ માઇન્ડ, મસ્ટ બી ઓફ સાઉન્ડ માઇન્ડ. એટલે કે બંને પાર્ટી, બંને વ્યક્તિઓ સાઉન્ડ માઇન્ડના એટલે કે જાગૃત મગજના હોવા જોઈએ. કોન્ટ્રાક્ટર એન્ડ કોન્ટ્રાક્ટી બોથ આર ઓફ સાઉન્ડ માઇન્ડ, બંને જાગૃત મગજના હોવા જોઈએ. ટુ અ વેલિડ કોન્ટ્રાક્ટ, તો જ એ કરાર વેલિડ કહેવાય, માન્ય કહેવાય. બંને વ્યક્તિઓ જાગૃત હોય તો જ એ વેલિડ કહેવાય. દેખો સેક્શન શું કહે છે, એઝ પર ધ સેક્શન 12 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ, ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન 12 શું કહે છે, અ પર્સન ઇઝ સેડ ટુ બી સાઉન્ડ માઇન્ડ ફોર ધ પર્પસ ઓફ મેકિંગ કોન્ટ્રાક્ટ ઇટ એટ ટાઈમ વેન he make it and is capable of understanding it and of forming of a reasonable judgment as its effect upon his interest. What it says, देखो આ ટોપિક પ્રમાણે એવું કહેવા માગે છે બાળકો કે જ્યારે વ્યક્તિ કરાર કરે છે એ સમયે એ વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો હોવો જોઈએ. સાઉન્ડ માઇન્ડ ઇન ધ સેન્સ કે જાગૃત મગજનો હોવો જોઈએ. મેકિંગ અ કોન્ટ્રાક્ટ ઇટ, જ્યારે કરાર કરે છે ત્યારે, એટ ધ ટાઈમ વેન હી મેક ઇટ, જ્યારે એને કરાર કર્યો ત્યારે, ઇઝ કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇટ, એને કરાર સમજવા માટે કેપેબલ હોવો જોઈએ, સમજવા માટે કેપેબલ હોવો જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ માટે કેપેબલ હોવો જોઈએ. એન્ડ ઓફ ફોર્મિંગ અ રિઝનલ જજમેન્ટ, એને પ્રોપર જજમેન્ટ હોવું જોઈએ કે આ કરારનું આવી ઇફેક્ટ હશે, જજમેન્ટ હોવું જોઈએ. એઝ ટુ ઇટ્સ ઇફેક્ટ અપોન હિઝ ઇન્ટરેસ્ટ, અને આ કરાર કરવાથી કઈ ઇફેક્ટ લાગુ પડશે, કઈ અસર થશે એનો એને ખ્યાલ હોવો જોઈએ. તો એ સાઉન્ડ માઇન્ડનો કહેવાય. એટલે કરાર કેવી રીતે કરવાનો, એ કરારની શું અસર થશે, એ કરાર ક્યારે કરવાનો, કરારના કયા તત્વો છે એની સમજણ એને હોવી જોઈએ, અને એનાથી એને શું કરાર કરવાથી એના ઉપર શું અસર થશે આ દરેકનો એને ખ્યાલ હોય એવો વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો કહેવાય, જાગૃત મગજનો કહેવાય. કરાર સાથે જોડાયેલી બાબતનો ખ્યાલ છે એને, કરારના તત્વો ખબર છે, કરારની શું અસર થશે એ ખબર છે, એ કરારની ટોટલી બાબતોનો એને જાણ છે. એટલે એવો વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો કહેવાય, જાગૃત મગજનો વ્યક્તિ કહેવાય. ખબર પડી? ઓકે. ધ પર્સન હુ ઇઝ ઓફ અનસાઉન્ડ માઇન્ડ ઇઝ નોટ કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇન ઇટ ઇન ટ્રુ સેન્સ એન્ડ કેન નોટ ગીવ કન્સન્ટ and therefore he is declared as an incompetent person to contract. જો શું કહે છે બાળકો
કે સાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ હોય, જાગૃત મગજનો, એને બધી ખબર પડે છે કે એનું સારું શું, ખરાબ શું, એના માટે કયું વ્યાજબી કહેવાય, એ સાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ, જાગૃત મગજના વ્યક્તિને ખબર પડે. પણ જે વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે, અનસાઉન્ડ માઇન્ડ એટલે કે જાગૃત મગજનો નથી, ઇઝ નોટ કેપેબલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એ સમજવા માટે તૈયાર નથી, એ અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે કેપેબલ નથી, તૈયાર નથી. ઇન ટ્રુ સેન્સ, એને એની સાચી હકીકત ખબર પડતી નથી, એને ટ્રુ સેન્સ સાચી વિગતો ખબર પડતી નથી. એન્ડ કેન નોટ ગીવ કન્સન્ટ, અને એ પ્રોપર કન્સન્ટ એટલે કે પ્રોપર ધ્યાન આપી શકતો નથી. એન્ડ ધેરફોર he is declared as an incompetent person to contract. એટલે એ વ્યક્તિ જે કરાર સમજી શકતો નથી, કરારની અગત્યતા નથી સમજી શકતો, અને ચોક્કસ એની સહમતિ નથી આપી શકતો. કન્સન્ટ એટલે કે એની સહમતિ આપવી એ પણ નથી આપી શકતો. એટલે એ વ્યક્તિ કરારને સમજી નથી શકતો, એની ચોક્કસ સમજૂતી નથી આપી શકતો કે એની સહમતિ નથી આપી શકતો. એટલે એવો વ્યક્તિ કરાર કરવા માટે ઇનકેપેબલ કહેવાય, ઇનકોમ્પિટન્ટ કહેવાય, કરાર કરવા માટે લાયક કહેવાતો નથી. એવો વ્યક્તિ કરાર કરવા માટે લાયક કહેવાતો નથી. ક્લિયર છે? તો આવા વ્યક્તિ ઇનકોમ્પિટન્ટ કહેવાય છે. જો પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ કોને કહેવાય છે? અનસાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ કોને કહેવાય છે? તો દેખો લખેલું છે, જનરલી ફોલોઈંગ પર્સન્સ આર ઇન્ક્લુડેડ ઇન અનસાઉન્ડ માઇન્ડ. અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિઓમાં આટલા વ્યક્તિઓ આવે છે. અનસાઉન્ડ માઇન્ડના જે વ્યક્તિ સાઉન્ડ માઇન્ડના નથી એવા અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિઓમાં આ 3 પ્રકારના વ્યક્તિઓ આવે છે. લ્યુનાટિક ઓર ઇન્સિનિટી, આઇડિયોસી એન્ડ ડ્રંકનેસ પર્સન. ડ્રંકીનેસ પર્સન, રાઈટ? હવે આ ત્રણે કોને કહેવાય? તો દેખો આપણે દેખીએ છીએ. લ્યુનાટિક ઓર ઇન્સેન્સ પર્સન, દેખો શું કહે છે? ઇન્સેન્સ પર્સન્સ is a person who has lost his mental capability because of some disease. ઇન્સેન્સ પર્સન, સેન્સ વગરનો, સેન્સ એટલે બુદ્ધિ, ઇન્સેન્સ એટલે જેને બુદ્ધિ ક્ષમતા ગુમાવેલી છે એવો વ્યક્તિ. who has lost his mental capacity, કે જેને એની પોતાની માનસિક ક્ષમતા ગુમાવી છે. because of some disease, disease એટલે કે કોઈ રોગ થવાથી કે કોઈ કારણ થવાથી. મેન્ટલ પ્રેશર, માનસિક અમુક દબાણ આવવાથી, પ્રેશર આવવાથી. ઓર એની અધર રીઝન, કે બીજા કોઈ અન્ય કારણોથી. ઇન સચ કન્ડિશન he cannot understand what is in his interest. તો એવા સંજોગોમાં એ સમજી શકતો નથી કે કયું વસ્તુ એના હિત માટે કહેવાય, એવું સમજી શકતો નથી. એન્ડ ધેર cannot give a rectification in any matter, રાઈટ? અને કોઈ મેટરની અંદર રેક્ટિફાઈ કરી શકતો નથી, કે મેટરની અગત્યતા કે એની ભૂલ સમજી શકતો નથી. એન્ડ કોન્ટ્રાક્ટ વિથ સચ પર્સન ઇઝ વોઇડ. આવા વ્યક્તિ સાથે તમે જો કોઈ કરાર કરો છો તો એ વોઇડ કહેવાય છે, એટલે કે રદ બાતલ કહેવાય છે. એ વ્યક્તિ સમજી શકતો નથી, અગત્યતા નથી સમજી શકતો, એટલે એવા વ્યક્તિ સાથે જે કરાર કર્યો એવો વોઇડ કહેવાય છે, રદ બાતલ કહેવાય છે, કારણ કે એ વ્યક્તિ કરારની અગત્યતા સમજી શકતો નથી. રાઈટ? લ્યુનાટિક એટલે કે જેની સેન્સ, બુદ્ધિ ક્ષમતા ગુમાવેલી છે. અને એ કેવી રીતે ગુમાવેલી છે? તો કોઈ પ્રેશર આવવાથી, કોઈ ડિસીઝ થવાથી કે કોઈ અન્ય રીઝનથી. તો એવો વ્યક્તિ સાથે તમે જે કરાર કરો છો એ વોઇડ કહેવાય છે. વેન પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ become of sound mind, he cannot ratify the contract entered in a position when he was unsound mind. Right? देखो શું કહે છે? જ્યારે વ્યક્તિ person of unsound mind becomes sound mind, he cannot ratify the contract entered in the position when he was unsound mind. જ્યારે વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો હતો અને એ સમય દરમિયાન કોઈ કરાર કરેલો હોય
અને વ્યક્તિ હવે સાઉન્ડ માઇન્ડનો થઈ જાય, જાગૃત મગજનો થઈ જાય, તો એ કરારને ફરીથી રિસ્ટાર્ટ રેટિફાઈ એટલે કે ફરીથી એને એ પુનઃ સ્થાપિત કરી શકાતા નથી. એક વખત અનસાઉન્ડ માઇન્ડમાં જે કરાર કર્યા હતા, રાઈટ, એ વ્યક્તિ હવે સાઉન્ડ માઇન્ડનો થઈ ગયો, તો એ કરાર હવે એને ફરીથી ચાલુ રાખવો હોય તો રાખી શકશે નહીં, કારણ કે અનસાઉન્ડ માઇન્ડમાં કરેલા કરાર બધા ઇનવેલિડ હતા. એટલે વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો થઈ જાય તો પછી પણ એ કરાર ફરીથી એ કરારને ચાલુ રાખી શકાશે નહીં, કારણ કે ઇનવેલિડ કરાર છે. ભલે તમારે કરાર કરવો હોય તો નવેસરથી અલગથી બીજો નવો કરાર કરો, પણ એ જે અનસાઉન્ડ માઇન્ડનો હતો એ સમય દરમિયાન જે કરાર કર્યો એ ઇનવેલિડ કહેવાશે, એને માન્ય કહેવાશે નહીં. સાઉન્ડ માઇન્ડનો થાય પછી તમે ભલે અલગથી બીજો કરાર કરો એ વ્યાજબી છે, પણ અનસાઉન્ડ માઇન્ડમાં જે કર્યો તો એ વ્યાજબી કહેવાશે નહીં. રાઈટ. Necessities provided to minor can be claimed from minor's property, but he himself cannot be made liable. देखो, તમે કોઈ જરૂરિયાતની વસ્તુઓ માઇનરને પૂરી પાડી છે, એને જોઈતી વસ્તુ, એને જોઈતી જીવન જરૂરિયાતની વસ્તુ તમે પૂરી પાડી છે, તો એ તમે એના પાસેથી નહીં વસૂલ કરી શકો, એની પ્રોપર્ટીમાંથી લઈ શકશો, એની પ્રોપર્ટીમાંથી તમે હિસ્સો લઈ શકશો, પણ માઇનોર પાસેથી પર્સનલી વસૂલ કરી શકશો નહીં, કારણ કે એને એવી ખબર પડતી નથી કે એને જરૂરિયાતની વસ્તુ તમે એને આપી દીધી, પછી એને ભાઈ વસૂલવા જવું એ ચાલે નહીં. એટલે નેસેસિટી, જોઈતી વસ્તુ, પહેલાં તો એ ખાસ ધ્યાન રાખવાનું. જેમ કે માઇનોર છે, એને તમે શર્ટ આપો, એ કપડાં પેન્ટ શર્ટ આપો એ જરૂરી છે, એમાં બટન લગાવો શર્ટની અંદર એ જરૂરી છે, પણ હીરાના બટન લગાવો અને પછી તમે માઇનોર પાસેથી કરોડો રૂપિયા વસૂલ કરો તો વ્યાજબી નથી, કારણ કે શર્ટ જરૂરી, બટન જરૂરી, પણ બટનમાં સાદું બટન હોય એ જરૂરી છે. બટનમાં હીરાનું બટન લગાવીને તમે એના પૈસા એને પાસેથી ચાર્જ કરશો તો એ વેલિડ કહેવાય નહીં. એટલે જે પણ માઇનોર છે એની સાથે તમે જે કરાર કરો છો એ કરાર કરવા માટેના જે નાણાં વસૂલ કરો છો એ એની પ્રોપર્ટીમાંથી તમે વસૂલ કરી શકો છો, માઇનોર પાસેથી તો તમે લઈ શકતા નથી, અને એ પણ વ્યાજબી પૈસા લઈ શકો છો. કેવા પૈસા? વ્યાજબી પૈસા એની પ્રોપર્ટીમાંથી વસૂલ કરી શકો છો. માઇનોર પાસેથી એની પ્રોપર્ટીમાંથી વ્યાજબી પૈસા વસૂલ કરી શકો છો, અને પ્રોપર્ટી ના હોય તો તમે માઇનોર પાસેથી પૈસા લઈ શકશો નહીં. પ્રોપર્ટી ના હોય તો માઇનોર પાસેથી પૈસા લઈ શકશો નહીં. રાઈટ. Those agreements which are beneficiary to a person of unsound mind can be made enforceable. Right? Those agreements which are beneficiary to a person of unsound mind can be made enforceable. જે અનસાઉન્ડ માઇન્ડના બેનિફિશિયરી સાથે જે કરાર કરેલા છે એવા ઇન્ફોર્સેબલ, એટલે એવા કરારને આપણે વ્યાજબી ગણી અને એને આપણે માન્યતા આપીએ છીએ. એના બેનિફિશિયરી સાથે જે કરાર થયેલા છે એને આપણે ઇન્ફોર્સેબલ, એવા કરારને આપણે એ આગળ વધારી શકીએ છીએ, એવા કરારને આપણે માન્યતા આપી શકીએ છીએ કે એના બેનિફિશિયરી એટલે જે વ્યક્તિ લુનાટિક છે, ઇન્સેન્સ પર્સન છે, એના કરતા હરતા વ્યક્તિ પાસે જે કોઈ તમારો કરાર થયો છે તો એ વ્યાજબી કહેવાય છે, એ વેલિડ કહેવાય છે. રાઈટ. કારણ કે એના કરતા હરતા સાથે જે કરાર થયો છે એ વ્યક્તિ સમજે છે, એનો કરતા હરતા જે કરનાર વ્યક્તિ છે, એનો બેનિફિશિયરી પર્સન છે, એ વ્યક્તિ સમજે છે તો એવો ઇન્ફોર્સેબલ કરી શકે છે. ઇન શોર્ટ, પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ હેઝ ધ સેમ પોઝિશન એઝ અ માઇનોર પર્સન ઇન લો. આ અનસાઉન્ડ માઇન્ડના પર્સનની પોઝિશન એ માઇનોર જેવી જ હોય છે. એટલે માઇનોર સાથેના કરારના જે પોઈન્ટ હતા એ બધા અનસાઉન્ડ માઇન્ડના સાથેના પણ મેચ થાય છે. અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથેના કરાર જે તમે કરો છો તો એને જે પોઈન્ટ કવર કરવા જોઈએ, જે માઇનોર સાથેના પોઈન્ટ હતા એ જ પોઈન્ટ અહીંયા પણ કવર થાય છે. As per the section 12, following clarity is made for a lunatic or insane person. Section 12 મુજબ અહીંયા તમને જણાવેલું છે કે લ્યુનાટિક પર્સન્સ કે જે કોઈ પણ પર્સન છે એ અનસાઉન્ડ માઇન્ડનો છે તો એની સાથેના કરાર માટે કઈ સિચ્યુએશન લાગુ પડશે એ સેક્શન 12ની અંદર અહીંયા તમને જણાવેલું છે. ક્લિયર છે? દેખો શું કીધેલું છે. ઓકે, ક્લિયરિટી આપેલી છે લ્યુનાટિક પર્સન માટેની ક્લિયરિટી આપી છે. દેખો, લ્યુનાટિકની અંદર
જે કહેવાય કે ઇન્સેન્સ પર્સનની અંદર આટલી ક્લેરિટી આપી છે, લ્યુનાટિક ઓર ઇન્સેન્સ પર્સન માટે આટલી ક્લિયરિટી આપેલી છે. અનસાઉન્ડ પર્સન ઇન ધ સેન્સ કે જે પર્સન હુ ઇઝ યુઝ્યુઅલી ઓફ અનસાઉન્ડ માઇન્ડ, કે જેને જનરલી જાગૃત મગજ નથી, અનસાઉન્ડ માઇન્ડ છે, બટ ઓકેઝનલી ઓફ સાઉન્ડ માઇન્ડ મે મેક અ કોન્ટ્રાક્ટ વેન હી ઇઝ ઓફ સાઉન્ડ માઇન્ડ. દેખો, આ વ્યક્તિ એવો છે કે જેનું મગજનું ઠેકાણું નથી. ગમે ત્યારે મગજ ના પણ હોય અને ગમે ત્યારે કોઈક વખત મગજ આવી પણ જાય, અને જ્યારે મગજ આવી જાય ત્યારે કરાર કરવા માટે લાયક હોય છે. રાઈટ? તો જ્યારે વ્યક્તિ સાઉન્ડ મગજનો હોય ત્યારે કરાર કરી શકે, અનસાઉન્ડ મગજનો હોય ત્યારે કરી શકે નહીં. બીજું, અ પર્સન હુ ઇઝ યુઝ્યુઅલી ઓફ સાઉન્ડ માઇન્ડ બટ ઓકેઝનલી ઓફ અનસાઉન્ડ માઇન્ડ મે નોટ મેક અ કોન્ટ્રાક્ટ વેન હી ઇઝ ઓફ અનસાઉન્ડ માઇન્ડ. દેખો, આમાં બે પરિસ્થિતિ છે. એક એવો વ્યક્તિ કે જે જનરલી ગાંડો જ હોય છે પણ કોઈક વખત ડાયો થઈ જાય, તો જ્યારે ડાયો હોય ત્યારે કરાર કરી શકે. અને બીજું એવું છે કે જે વ્યક્તિ એ પરમનન્ટલી એ ડાયો છે, પરમનન્ટલી વ્યક્તિ ડાયો છે અને કોઈક વખત જ ગાંડો થઈ જાય, તો જ્યારે ગાંડો થાય ત્યારે કરાર કરી શકશે નહીં. એ અનસાઉન્ડ પર્સન વાત કરી છે. ધેન આફ્ટર, રાઈટ, આઈડિયોસી. આઈડિયોસી મીન્સ શું કહે છે? દેખો, આ સમજવા જેવું છે. સમ પર્સન ડુ નોટ પોઝેસ એની અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ બર્થ. કોઈ વ્યક્તિને જન્મજાત જ એ સારા નરસાની કે કોઈ સારી કે ખરાબની કોઈ ખબર જ નથી પડતી. જન્મતાની સાથે જ વ્યક્તિની અંદર બુદ્ધિક ક્ષમતાનો વિકાસ થયેલો નથી. રાઈટ? ધીસ ઇઝ નોટ એની ડિઝીઝ બટ એબ્સન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માઇન્ડ. આ કોઈ ડિઝીઝ નથી, પણ એબ્સન્સ ઓફ ડેવલપમેન્ટ ઓફ માઇન્ડ એટલે કે એ કોઈ ડિઝીઝ નથી, પણ આ એક માઇન્ડનું ડેવલપમેન્ટ જ નથી થયું, મગજનો વિકાસ થયો નથી. ધીસ કન્ડિશન ઇઝ કોલ્ડ એઝ અ ફુલિશનેસ. આવા વ્યક્તિને આપણે મૂર્ખતા કહીએ છીએ. આ વ્યક્તિ મૂર્ખ માણસ કહેવાય છે. ધીસ પોઝિશન ઓફ માઇન્ડ ઇઝ અ પરમનન્ટ. આવી પોઝિશન કેવી હોય છે? પરમનન્ટ હોય છે. અનસાઉન્ડ પોઝિશન એવી છે કે એ ડિઝીઝના કારણે થઈ હતી, જ્યારે આ પોઝિશન બાય નેચર છે. બાય નેચર એટલે કે ગોડ ગિફ્ટેડ છે, ગોડ તરફથી આવેલી છે, એ પરમનન્ટ ડિઝીઝ પર છે. સચ પર્સન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ઇવન જનરલ મેટર. એની કોન્ટ્રાક્ટ મેડ વિથ સચ પર્સન ઇઝ અ કમ્પ્લીટલી વોઇડ. આવો વ્યક્તિ સામાન્ય કક્ષાની વસ્તુઓ સમજી શકતો નથી, અને એવા વ્યક્તિઓ સાથે કોઈ કરાર કર્યો તો એ વોઇડ કહેવાશે. શું કહેવાશે? વોઇડ એટલે કે રદ બાતલ કહેવાય છે. કારણ કે જન્મજાત જ આઈડિયોસી ઇન ધ સેન્સ કે વ્યક્તિ જન્મતાની સાથે જ એ વ્યક્તિની બુદ્ધિ ક્ષમતાનો વિકાસ જ નથી થયો. એ વખતે જ એની બુદ્ધિ ક્ષમતાનો એટલો વિકાસ નથી થયો, તો એવો વ્યક્તિ એ કરાર કરવા માટે લાયક કહેવાતો નથી. નેક્સ્ટ વન, ડ્રંકેન પર્સન. ડ્રંકેન પર્સન ઇન ધ સેન્સ કે શું કહે છે? એન intoxicated persons. Drunken person also come in the class of lunatic. ડ્રંકેડ પર્સન બી લ્યુનાટિકના ક્લાસમાં આવે છે. ઇન ધ સેન્સ કે જ્યારે એને ડ્રિંક કરેલું હોય, જ્યારે પીધેલું હોય ત્યારે એનું મગજ બંધ થઈ ગયું હોય. એટલે જેટલા સમયમાં એને નશો છે પીધેલાનો, એ સમયે એનું મગજ બંધ થઈ ગયું હોય, અને એટલા સમયમાં જ્યારે એનું મગજ બંધ થઈ ગયું હોય એટલે એટલા સમયની દરમિયાન એ અનસાઉન્ડ પર્સન બની જાય છે. શું બની જાય છે? અનસાઉન્ડ પર્સન બની જાય છે. એટલે એ વ્યક્તિ પણ લ્યુનાટિકના ક્લાસમાં આવે છે. બટ હી મસ્ટ બી ઇન્ટોક્સિકેટેડ ટુ સચ એન ઇફેક્ટ દેટ હી મસ્ટ નોટ બી ઇન અ પોઝિશન ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ કેન નોટ ટેક અ રિઝનલ જજમેન્ટ. જ્યારે વ્યક્તિએ ચડાયેલી હોય, એટલે કે જ્યારે વ્યક્તિએ પીધેલું હોય, ડ્રિંક કરેલું હોય, ત્યારે એની માઇન્ડની પોઝિશન એ પરફેક્ટ હોતી નથી. એ સમય દરમિયાન વ્યક્તિ એ સમજી શકતો નથી કે કયું એના હિત માટે છે કે નથી, અને વ્યાજબી રિઝનલ જજમેન્ટ એ લઈ શકતો નથી. કોન્ટ્રાક્ટ વિથ ઇચ ડ્રંકન પર્સન ઇઝ વોઇડેબલ. આવા કોઈ પણ
ડ્રંકેડ પર્સન એટલે કે એવા ડ્રિંક કરેલા પર્સન સાથે કોઈ પણ કરાર કરેલા છે તો એ વોઇડેબલ કહેવાય છે, એ તમે રદ બાતલ કરી શકો છો, વોઇડેબલ કહેવાય છે, રાઈટ. ઓકે, તો શું કહે છે? લીગલ પોઝિશન ઓફ કોન્ટ્રાક્ટ વિથ અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ. જ્યારે તમે કોઈ અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથે કરાર કર્યો હોય તો એની લીગલ પોઝિશન શું થાય, એની કાયદાકીય રીતે એની પોઝિશન શું આવે એ આપણે અહીંયા દેખીએ છીએ, રાઈટ. ઓકે, દેખો શું કહે છે અહીંયા? પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ, લ્યુનાટિક, ઇડિયટ, રાઈટ. આઈડિયોસી એટલે કે ઇડિયટ ઓર ડ્રંકન. આઈડિયોસી એટલે કે ઇડિયટ પર્સન ઓર ડ્રંકન પર્સન એઝ એઝ ફોલો. આ લોકો સાથેના જે તમે કરાર કરેલા હોય તો એની શું પોઝિશન આવે અહીં આપેલી છે. દેખો શું કહે છે? કોન્ટ્રાક્ટ વિથ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ ઇઝ વોઇડ. અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથે કરાર કરે છે, વોઇડ કહેવાશે. લો એઝ્યુમ ધેટ બોથ ધ પાર્ટીઝ ટુ કોન્ટ્રાક્ટ આર ઓફ સાઉન્ડ માઇન્ડ એન્ડ સો ટુ પ્રૂવ that any party was of unsound mind lies on a person. જો કાયદો એવું માને છે કે બંને વ્યક્તિ કરાર કરવા માટે સાઉન્ડ હોવી જોઈએ. જો બંનેમાંથી એક વ્યક્તિ અનસાઉન્ડ છે તો એ વ્યક્તિએ જાતે ડિક્લેર કરવું પડશે. એ વ્યક્તિના ઉપર આવશે કે સાઉન્ડ માઇન્ડ છે કે અનસાઉન્ડ માઇન્ડ છે, એ વ્યક્તિએ પોતાની જાતે ડિક્લેર કરવાનું હોય છે. એની જવાબદારીમાં આવશે કે એને બતાવવાનું કે સાઉન્ડ માઇન્ડનો છે કે અનસાઉન્ડ માઇન્ડનો છે, એ ડિક્લેર કરવાનું વ્યક્તિના પોતાના માથે આવે છે. When any party to contract is provided to be unsound mind, then to proved to be unsound mind, then to prove that the contract was entered when he is of unsound mind lies on opposite party. જ્યારે કોઈ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો ડિક્લેર થયો, બરાબર છે, તો એ સામેવાળી પાર્ટીની જવાબદારીમાં આવે છે કે એ પ્રૂવ કરવું કે જ્યારે કરાર કર્યો હતો ત્યારે વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો હતો કે અનસાઉન્ડ માઇન્ડનો હતો. કરાર કર્યો તે વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો હતો એવું પ્રૂવ કરવાની જવાબદારી સામેવાળા વ્યક્તિની આવે છે. જો કરાર કર્યો એ વખતે વ્યક્તિ સાઉન્ડ માઇન્ડનો હોય પછી અનસાઉન્ડ માઇન્ડનો થઈ જાય તો એવો કરાર વોઇડ નહીં કહેવાય. કારણ કે જ્યારે કરાર કર્યો ત્યારે તો વ્યક્તિ સમજણો હતો, પણ કરાર કર્યો એ વખતે પણ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો હતો અને અત્યારે પણ અનસાઉન્ડ માઇન્ડનો છે, તો એવું એ પ્રૂવ કરવાની જવાબદારી સામેવાળા વ્યક્તિની આવે છે, ઓપોઝિટ પાર્ટીની જવાબદારી આવે છે. નેક્સ્ટ એના પછી શું કહે છે? When any person is declared of unsound mind, then the excuse that the opposite party is of unsound mind was not is not a good defense because the contract with person of unsound mind is void from very beginning. દેખો શું કહે છે? જ્યારે કોઈ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો ડિક્લેર થાય છે, ડિક્લેર અનસાઉન્ડ માઇન્ડ, then the excuse that the opposite party of unsound mind was not is not a good defense because contract with a person of unsound mind is void from very beginning. એટલે આ કહેવામાં માગે છે કે જ્યારે કોઈ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે એવું ડિક્લેર થઈ ગયું, રાઈટ, તો એવું ડિક્લેર થઈ ગયું કે એ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે, પછી સામેવાળી વ્યક્તિ એવું ના કહી શકે, ઓપોઝિટ પાર્ટી એવું બહાનું ના કાઢી શકે કે અમને એવું ખ્યાલ જ નથી કે આ વ્યક્તિ અનસાઉન્ડ માઇન્ડનો છે, એવું અમને ખ્યાલ જ ના રહ્યું, એવો કોઈ બહાનું કાઢી શકશે નહીં. કારણ કે તમે એવું કોઈ બહાનું કાઢશો તો પણ એ બહાનું ચાલશે નહીં. કેમ નહીં ચાલે? કારણ કે અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથે તમે કરાર કર્યો, એ કરાર પહેલથી જ રદ બાતલ છે. પછી તમે એમ કહો કે મને ખબર જ નથી અનસાઉન્ડ માઇન્ડનો છે, તો પણ એ કરાર વ્યાજબી નથી, કારણ કે એ વ્યક્તિ સાથેનો કરાર એ કોર્ટે પહેલથી જ રદ બાતલ કીધેલો છે. એટલે તમે એમ કહેશો કે મને ખબર નથી કે હતી કે શું છે, એ વસ્તુ કોઈ જ કોર્ટ ચલાવી લેતી નથી. એ વ્યક્તિ સાથેનો કરાર જે છે એ ફ્રોમ ઇનિશિયો શરૂઆતથી જ રદ બાતલ ગણવામાં આવે છે. એટલે પછી એની અંદર કોઈ ચર્ચા વિચારણાનો પ્રશ્ન જ રહેતો નથી. ક્લિયર છે?
વેરી બિગિનિંગ, શરૂઆતથી જ એ રદબાતલ કહેવાય છે. ઓકે, નેક્સ્ટ એના પછી શું કહે છે? એઝ પર ધ સેક્શન 68 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. સેક્શન 68 ઓફ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એટલે કે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની સેક્શન 68 કહે છે, શું કહે છે? જો સાંભળજો, એની નેસેસિટી સપ્લાય ટુ એ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ according to his status cannot be made personally liable, but the cost can be claimed from his property. Same position as with a contract of minor. માઇનોર સાથે જે પોઝિશન હતી એ જ પોઝિશન અહીંયા આવે છે. માઇનોરને કોઈ નેસેસિટીની વસ્તુ તમે પ્રોવાઈડ કરી, માઇનોરને કોઈ નેસેસિટીની વસ્તુ તમે પ્રોવાઈડ કરી છે તો એ માઇનોરની પ્રોપર્ટીમાંથી તમે લઈ શકો છો. માઇનોર પર્સનલી એના માટે લાયબલ રહેતો નથી. માઇનોરની પ્રોપર્ટીમાંથી વસૂલ કરી શકો છો, એ પૈસા માટે માઇનોર પર્સનલી લાયબલ રહેતો નથી. એ જ વસ્તુ અનસાઉન્ડ માઇન્ડમાં પણ છે. અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિને તમે નેસેસિટી, જરૂરિયાતની વસ્તુ પૂરી પાડી તો એ વસ્તુ માટે તમે એની પ્રોપર્ટીમાંથી વસૂલ કરી શકો છો, એની પ્રોપર્ટીમાંથી લઈ શકો છો. પણ એ વ્યક્તિ પર્સનલી એ પૈસા આપવા માટે બંધાયેલો નથી, એની પ્રોપર્ટીમાંથી વસૂલ કરી શકો છો. એન એગ્રીમેન્ટ વિચ ઇઝ ઇન ધ બેનિફિટ ઓફ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ કેન બી મેડ ઇન્ફોર્સેબલ. જુઓ અહીંયા છઠ્ઠો પોઈન્ટ શું કહે છે? અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથે જે તમે કરાર કર્યો છે એ એના બેનિફિટ માટે હશે તો એ વ્યાજબી કહેવાય છે. એના બેનિફિટ માટે, એના હિત માટેનો કોઈ કરાર કર્યો હશે તો એ વ્યાજબી કહેવાય છે. જો તો શું કહે છે? એની એગ્રીમેન્ટ વિચ ઇઝ બેનિફિટ ઓફ અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ કેન બી મેડ ઇન્ફોર્સેબલ. એટલે કે જો કોઈ કરાર અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિના હિત માટે હશે તો એ માન્ય કહેવાશે અને એને રન કરી શકાશે. એટલે દેખો, અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિના હિત માટેનો કરાર છે. આ પોઈન્ટ માઇનોર વ્યક્તિ સાથેમાં પણ આ જ પોઈન્ટ હતો કે જે માઇનોર વ્યક્તિ છે કે અનસાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ છે એવા વ્યક્તિ સાથે તમે કરાર કરો છો, એમાં એની સાથે ચીટિંગ થતી હશે તો ઇનવેલિડ, પણ એમનું હિત જળવાયેલું છે, એમનું બેનિફિટ જળવાયેલું છે તો એવો કરાર માન્ય કહેવાશે, વેલિડ કહેવાશે. રાઈટ? તો આ અહીંયા વાત કરેલી છે. હજી અહીંયા શું કહે છે આગળ? લીગલ પોઝિશન ઓફ કોન્ટ્રાક્ટ વિથ અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ એઝ પર ઇંગ્લિશ લો. ઇંગ્લિશ લો શું કહે છે? તો દેખો, એઝ પર ઇંગ્લિશ લો, કોન્ટ્રાક્ટ વિથ અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ ઇઝ અ વેલિડ બટ ધ અધર પાર્ટી મસ્ટ નો દેટ ધ પર્સન વિથ whom he is contracting is of unsound mind and not in a position to understand the matter of contract. Such contract can be made voidable of the options of party who is unsound mind. देखो શું કહે છે કે કોન્ટ્રાક્ટ વિથ અ પર્સન ઓફ અનસાઉન્ડ માઇન્ડ ઇઝ વેલિડ. અહીંયા એવું કહે છે કે અનસાઉન્ડ માઇન્ડ સાથેના વ્યક્તિ સાથેનો કરાર વેલિડ કહેવાશે, બટ અધર પાર્ટી મસ્ટ નો ધ પર્સન વિથ whom he is contracting is unsound mind. એટલે સામેવાળી વ્યક્તિને ખબર હોવી જોઈએ કે તમે અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથે કરાર કરી રહ્યા છો, એન્ડ નોટ ઇન એ પોઝિશન ટુ અન્ડરસ્ટેન્ડ ધ મેટર ઓફ કોન્ટ્રાક્ટ. અને વ્યક્તિ કોન્ટ્રાક્ટની મેટરને સમજી શકતો નથી. રાઈટ? સચ કોન્ટ્રાક્ટ કેન બી મેડ voidable of the options of the party who is unsound mind. આવો કરાર અનસાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ એની ઈચ્છા પ્રમાણે ગમે ત્યારે રદબાતલ કરાવી શકે છે, કારણ કે અનસાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ પાસે એટલો હક છે કે આ કરારને રદબાતલ કરાવી શકે છે. તો એ પોઝિશન આવું કહેવાય છે કે અનસાઉન્ડ માઇન્ડનો વ્યક્તિ ઈચ્છે ત્યારે કરારને રદબાતલ કરી શકે છે. એના હાથમાં એવો પાવર આપેલો છે. ઓન ગેઇનિંગ the soundness of mind, he can ratify the contract which he has made with unsound mind. On gaining of soundness mind वाला व्यक्ति ने can ratify the contract which he has made with unsound mind. એ અનસાઉન્ડ માઇન્ડના વ્યક્તિ સાથે જે કરાર કરે તો એને રેક્ટિફાઈ કરવો હોય તો એ કરી શકે છે ગેઇનિંગ ઓફ અનસાઉન્ડ માઇન્ડ.
ઓફ સાઉન્ડનેસ માઇન્ડવાળા વ્યક્તિને કંઈક એમાં બદલાવ લાવવો હોય તો એ કરારની અંદર જરૂરત પ્રમાણે બદલાવ લાવી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણો એક ટૉપિક છે જે કયા કયા વ્યક્તિઓને કાયદાએ ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે. પર્સન ડિસ્ક્વોલિફાઈડ બાય લો. આ શોર્ટ નોટ પૂછાઈ શકે છે અને આ એટલા માટે જરૂરી છે કે એનું કારણ છે કે ડિસ્ક્વોલિફાઈડ પર્સન એટલા માટે જાણવા જરૂરી છે કાયદા પ્રમાણે કે આવા વ્યક્તિઓને આપણે એટલા માટે જાણીશું કે આ MCQ માટે તથા SQ માટે ખૂબ જ પૂછાય છે કે ડિસ્ક્વોલિફાઈડ પર્સનની આ જે આપણને લિસ્ટ આપેલું છે એમાંથી MCQ અને SQ ઘણી વખત પૂછાઈ શકે છે. એટલે આ વ્યક્તિઓ એ કરાર કરવા માટે ગવર્મેન્ટે ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે કે એને માન્ય ગણેલા નથી. એવા આટલા વ્યક્તિઓ છે. દેખો શું કે છે, એઝ પર ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એની પાર્ટી ટુ કોન્ટ્રાક્ટ મસ્ટ નોટ બી ડિક્લેર ડિસ્ક્વોલિફાઈડ એઝ પર ધ લો પ્રિવેલિંગ ઇન ઇન્ડિયા. દેખો, ભારતીય કરાર ધારા મુજબ એવું કહે છે કે વ્યક્તિ કરાર કરવા માટે લાયક હોવો જોઈએ. ડિસ્ક્વોલિફાઈડ એટલે કે એ ગેરલાયક ના હોવો જોઈએ. કરાર કરવા માટે લાયક હોવો જોઈએ, ગેરલાયક હોવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિ ડિસ્ક્વોલિફાઈડ છે, ગેરલાયક છે, કરાર કરવા માટે લાયક નથી, ડિસ્ક્વોલિફાઈડ છે, કરાર કરવા માટે લાયક નથી, તો એવો વ્યક્તિ એ પ્રોપર કરાર કરી શકશે નહીં. કાયદાએ એને કરાર કરવાની માન્યતા આપેલી નથી. કોઈ વ્યક્તિ ડિસ્ક્વોલિફાઈડ છે તો એવો વ્યક્તિ કરાર કરી શકશે નહીં, કારણ કે કાયદો એને માન્યતા આપતો નથી. એટલે ડિસ્ક્વોલિફાઈડ પર્સન હોય તો એને કાયદો માન્યતા આપતો નથી. તો દેખો શું કહે છે, એઝ પર ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ એની પર્સન પાર્ટી ટુ કોન્ટ્રાક્ટ મસ્ટ નોટ બી ડિક્લેર ડિસ્ક્વોલિફાઈડ હોવો જોઈએ નહીં. ક્લિયર છે? ઓકે, તો દેખો, તો આ જે વ્યક્તિઓ કહેલા છે એવા વ્યક્તિઓ ડિસ્ક્વોલિફાઈડ કહેવાય છે. એ વ્યક્તિઓ કરાર કરવા માટે લાયક કહેવાતા નથી. અને જે વ્યક્તિ કરાર કરવા માટે ડિસ્ક્વોલિફાઈડ છે એવા વ્યક્તિ સાથે તમે કોઈ કરાર કરી શકશો નહીં, એવું ભારતીય કરારધારો કહે છે. અને જો એવા વ્યક્તિ સાથે તમે કોઈ કરાર કર્યો તો એ માન્ય કહેવાશે નહીં. એઝ પર ધ કોન્ટ્રાક્ટ એક્ટ કરાર ધારા મુજબ શું કહે છે, ફોલોઈંગ પર્સન આર ડિક્લેર ઇનકમ્પિટન્ટ ટુ ધ કોન્ટ્રાક્ટ બિકોઝ ઓફ ધ સર્ટેન પોસ્ટ ઓર પ્રોફેશન. આ લોકોને તમે અમુક કારણોથી ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે, એટલે કે કરાર કરવા માટે માન્ય ગણેલા નથી. અમુક એમની પોસ્ટ હતી કે અમુક એમની પોઝિશન હતી, પણ એના ઉપરથી તમે એમને ડિસ્ક્વોલિફાઈડ કરેલા છે. નો શૂટ કેન બી મેન્ટેન્ડ અગેન્સ્ટ ધેમ. એની સામે કોઈ શૂટ કોઈ એમની સામે વસૂલ કરી શકાશે નહીં. દેખો, ફર્સ્ટ વન છે ફોરેન સેવર્જિન. ફોરેન સેવર્જિનની અંદર શું કહે છે, ફોરેન સેવર્જિન એન્ડ foreign sovereigns and accredited representative of a foreign state or ambassador have got peculiar privilege and so no suit can be maintained if any of court against them. देखो શું કહે છે, ફોરેન સેવર્જન છે અથવા તો શું કહે છે, એસિડેટ રિપ્રેઝેન્ટેટિવ ઓફ એ ફોરેન સ્ટેટનો જે રિપ્રેઝેન્ટેટિવ છે, ઓર એમ્બેસેડર જે છે, હેવ ગોટ પેક્યુલિયર પ્રિવિલેજ. એ લોકોને ખાસ પ્રકારના કાયદાકીય હક આપવામાં આવેલા છે. એ લોકોને એક ખાસ પ્રકારની કાયદાકીય રીતે એમને અધિકાર આપવામાં આવેલા છે આ લોકોને. સો નો સ્યુટ કેન બી મેન્ટેન્ડ ઇફ એની ઓફ કોર્ટ અગેન્સ્ટ ધેમ. એટલે આ લોકો ઉપર કોઈ પણ કોર્ટ કોઈ દાવો લગાવી શકશે નહીં કે કોઈ એમના પર શૂટ કે કોઈ એમના પર કોઈ પણ પ્રકારનો અમુક પ્રકારનો દાવો લાગી પડશે નહીં. એ લોકોની ખાસ એવી પ્રેસ્ટીજ થઈ ગઈ છે કે કોઈ એવી ખાસ એમની એવી
ઓળખ થઈ ગઈ છે કે એ લોકોની ખાસ એક એવી પર્સનાલિટી થઈ ગઈ છે કે એના કારણે એ લોકો પર અમુક પ્રકારના દાવા લાગુ પાડી શકાશે નહીં. ઇફ ધે વિશ they can enter into contract and can make it enforceable in Indian court. એટલે એ ઈચ્છે તો એ લોકો કોઈ પણ અમુક કરાર કરી શકે છે અને કાયદા પ્રમાણે ઇન્ડિયન કોર્ટ પ્રમાણે માન્ય ગણવામાં આવશે. ખ્યાલ આવી ગયા? એટલે જે ફોરેન સેવર્જિન્સ છે કે એસિડિડેટ રિપ્રેઝેન્ટેટિવ છે એ લોકો કે ફોરેન સ્ટેટના અથવા તો એમ્બેસેડર જે છે એ લોકોની એક અમુક પર્સનાલિટી એવી થઈ ગઈ છે કે એ લોકોની અમુક એક પોઝિશન એવી થઈ ગઈ છે કે એનો પ્રોફેશન એવો છે કે એના કારણે એ લોકો જે છે એ જ્યારે પણ કોઈ કરાર કરે છે તો એ કરાર એમના પ્રમાણે માન્ય કહેવાશે, પણ એમના ઉપર કોઈ પણ કોર્ટ કોઈપણ પ્રકારનો દાવો માંડી શકશે નહીં. એ લોકો પર કોર્ટનો કોઈ દાવો માંડી શકાશે નહીં. રાઈટ. પછી શું કહે છે? એલિયન્સ. દેખો શું કહે છે? એલિયન્સ એ શું કહે છે? સિટીઝન્સ ઓફ અ કન્ટ્રી હુ હેવ ડિક્લેર વોર અગેન્સ્ટ ઇન્ડિયા આર કન્સિડરેડ એઝ એલિયન્સ એનિમી. એટલે કે એનિમી વ્યક્તિ સાથે કોઈ તમે કરાર કરેલો છે, એનિમી સાથે, રાઈટ. તો દેખો પહેલું ફોરેન સેવર્જન્સ હતું, એની સાથે તમે કોઈ અમુક પ્રકારનો કરાર ના કરી શકો કારણ કે અમુક એની પોઝિશન આવી ગઈ હોય. હા, એ લોકો ધારે તો આપણી સાથે કરાર કરી શકે. એ ફોરેન સેવર્જન્સ જે છે એ સેવર્જન્સ એ લોકો ધારે તો એ આપણી સાથે કરાર કરી શકે, આપણે એમની સાથે કરાર કરી શકીએ નહીં અને એમના પર કોઈ પણ પ્રકારનો જે કહેવાય દાવો પણ લાગશે નહીં. હા, એલિયન્સ એ શું કહે છે કે એવા વ્યક્તિઓ, એવી કન્ટ્રીના વ્યક્તિઓ કે જે કન્ટ્રી સાથે આપણે વોર થયેલું છે, એવી આપણી દુશ્મન દેશની કન્ટ્રી, એનો કોઈ વ્યક્તિ છે તો એ વ્યક્તિ આપણી પાસે એલિયન એનિમી કહેવાય છે. ઇન્ડિયન સિટીઝન કેન નોટ એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ વિથ સિટીઝન ઓફ સચ કન્ટ્રી ડ્યુરિંગ વોર. જે સમય દરમિયાન આપણું એ લોકો સાથે યુદ્ધ ચાલતું હોય તો એવા સમય દરમિયાન આપણે જ્યારે યુદ્ધ ચાલે છે તો એવા સમય દરમિયાન આપણે એવી કન્ટ્રીના વ્યક્તિઓ સાથે કોઈ કરારમાં ઉતરી શકીશું નહીં. રાઈટ. જે સમય દરમિયાન આપણે એ લોકો સાથે યુદ્ધ ચાલે છે તો એ સમય દરમિયાન આપણે એમની કન્ટ્રી સાથેના વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારના કરારમાં ઉતરી શકીશું નહીં. રાઈટ. ઓકે. Moreover, any contract entered into before outwage of war and are against public policy or helpful to enemy country are considered void. જો યુદ્ધ નથી થયું એ સમય દરમિયાન પણ તમે કોઈ કરારમાં ઉતરેલા છો, ભલે યુદ્ધ નથી થયું એ સમય પણ તમે કરારમાં ઉતરેલા છો, પણ આવો કરાર એ પબ્લિક પોલિસીના અગેન્સ્ટમાં હોય એટલે કે જાહેર હિતના વિરોધમાં હોય, હેલ્પફુલ ટુ એનિમી કન્ટ્રી એટલે કે દુશ્મન દેશને મદદરૂપ હોય, અથવા તો શું કહે છે? હેલ્પફુલ ટુ એનિમી કન્ટ્રીને હેલ્પફુલ છે અથવા તો જાહેર હિતના વિરુદ્ધનો કરાર છે તો આવા કરાર પણ વોઇડ કહેવાય છે. એવા કરાર પણ રદ બાતલ કહેવાય છે, માન્ય કહેવાશે નહીં. એટલે દુશ્મન દેશ સાથે કોઈ કરાર કરવામાં આવેલો છે તો એને વેલિડ કહેવાતો નથી. ઓકે. તો એવા કરાર એ જે છે એ રદ બાતલ કહેવાય છે. એલિયન્સ સાથે જે કોઈ કરાર કરાય છે એવા રદ બાતલ કહેવાય છે. નેક્સ્ટ વન, કંપનીઝ. દેખો શું કહે છે? કંપની એ ક્યારે ડિસ્ક્વોલિફાઈડ કહેવાય? તો દેખો શું કહે છે? એની કંપની ઓર ઇન્સ્ટિટ્યુશન established under Company Act or any other law in force has a separate and artificial personality in law. જ્યારે કોઈ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી છે એવી કે કોઈ અન્ય કાયદા પ્રમાણે સ્થપાયેલી છે એવા આર્ટિફિશિયલ પર્સન એટલે કે જે કૃત્રિમ વ્યક્તિ જેને કાયદાએ ડિક્લેર કરેલા છે એવા, જેને કાયદાએ કૃત્રિમ વ્યક્તિ ડિક્લેર કરેલા છે એવા, such companies enter into contract by their officers within the power mentioned in their memorandum but cannot enter into contract beyond this power.
એટલે કે કોઈ કંપની છે એ કંપનીના ઓફિસરને જે તમે પાવર આપેલો છે એ પાવર મેમોરેન્ડમની લિમિટમાં રહી અને તમે કરાર કરી શકો છો. એ પાવર આપેલો છે એ પાવર મુજબ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની જે લિમિટ નક્કી કરેલી છે એ લિમિટમાં રહી અને તમે કોન્ટ્રાક્ટ કરી શકો છો. બટ અહીંયાથી પોઈન્ટ દેખજો, કેન નોટ એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ બિયોન્ડ ધીસ પાવર. મેમોરેન્ડમમાં ડિક્લેર કરેલો છે એનાથી ઉપરવટ થઈ અને કોઈ કરાર કરી શકશો નહીં. ફોર શોઈંગ કંપનીઝ કન્સન્ટ ઓન કોન્ટ્રાક્ટ, એટલે કે કંપનીના કન્સન્ટ જે છે એવો કોઈ કરાર, કંપનીના જે કન્સન્ટથી સહમતિથી એવો કોઈ કરાર કરેલો છે. ઇટ પુટ્સ અપ ઇટ સીલ such companies or corporation act as per the object mentioned in a object clause. જો કોઈ કરાર કંપનીને કરવો છે તો એ કરાર કંપનીના ઓબ્જેક્ટ ક્લોઝની અંદર ડિક્લેર કરેલો હોવો જોઈએ. મતલબ કંપનીને કોઈ કરાર કરવો છે તો કંપનીના હિત સાથે, હેતુ સાથે સંકળાયેલો હોવો જોઈએ અને એના હેતુઓની અંદર આવતો હોય તો એવો કોઈ કરાર ઠરાવ પસાર કરીને કરી શકે છે. પણ હેતુ સાથે જોડાયેલો નથી અને તેમ છતાંય કરાર કરવો છે તો પહેલાં એને હેતુમાં એડ કરાવવો પડે અને પછી કરાર કરી શકે. પણ હેતુમાં જોડાયેલો નથી, એડ નથી કરેલો, તેમ છતાંય તમે કોઈ કરાર કરવા જશો તો એ માન્ય કહેવાતો નથી, વ્યાજબી કહેવાતો નથી. એના ઓબ્જેક્ટ ક્લોઝ હેતુની અંદર એ કરાર માન્ય હોવો જોઈએ તો જ એ વ્યાજબી કહેવાશે. રાઈટ. દેન આફ્ટર ઇન્સોલ્વન્ટ પર્સન. ઇન્સોલ્વન્ટ પર્સન એટલે કે નાદાર વ્યક્તિ. ઇન્સોલ્વન્ટ એટલે કે નાદાર. દેખો શું કહે છે, અંડર ધ ઇન્સોલ્વન્સી એક્ટ ઓન એડજુડિકેશન કોર્ટ એપોઇન્ટ્સ ઓફિશિયલ રિસીવર ફોર એડમિનિસ્ટ્રેશન ધ પ્રોપર્ટી ઓફ minor. An insolvent person cannot enter into a contract regarding this property. देखो શું કહે છે, ઇન્સોલ્વન્સી એક્ટ નાદારી કાયદા મુજબ શું કહે છે, એન્ડ એડજુડિકેશન એટલે કે કોર્ટ એપોઇન્ટ ઓફિશિયલ રિસીવર ઓફ એડમિનિસ્ટ્રેશન ઓફ ધ પ્રોપર્ટી ઓફ માઇનોર. માઇનોર વ્યક્તિ હોય તો એની પ્રોપર્ટીનું જે પણ હિસાબ કિતાબ કરવા માટે એક પ્રોપર વ્યક્તિ, એ વ્યક્તિ કોર્ટ ડિક્લેર કરે છે, કોર્ટ એપોઇન્ટ કરે છે. એન ઇન્સોલ્વન્ટ પર્સન કેન નોટ એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ રિગાર્ડિંગ ધીસ પ્રોપર્ટી. જ્યારે કોઈ વ્યક્તિ ઇન્સોલ્વન્ટ થઈ જાય છે ત્યારે એની પ્રોપર્ટીનું ડીલિંગ કરવા માટે કોર્ટ માણસ રાખે છે અને વ્યક્તિ જ્યારે ઇન્સોલ્વન્ટ થઈ જાય છે પછી એની પ્રોપર્ટીનું એ વ્યક્તિ કોઈ સાથે ડીલિંગ નહીં કરી શકે, કારણ કે હવે એ ઇન્સોલ્વન્ટ થઈ ગયો એટલે એની જે પણ પ્રોપર્ટી છે એનું બધું ડિક્લેર, એનું બધું ડીલિંગ હવે કોર્ટ કરશે. એના જે લેણદારોને આપવાનું છે બધું ડીલિંગ કોણ કરશે? કોર્ટ. એ વ્યક્તિ પોતાની પ્રોપર્ટીનું કોઈ ડીલિંગ કરી શકશે નહીં. ઇન્સોલ્વન્ટ વ્યક્તિ પોતાની પ્રોપર્ટીનું કોઈ ડીલિંગ કરી શકશે નહીં. વેન ઇન્સોલ્વન્ટ પર્સન ઇઝ ડિસ્ચાર્જ ફ્રોમ ઇન્સોલ્વન્સી હી અગેન બીકમ અ કોમ્પિટન્ટ પાર્ટી ટુ કોન્ટ્રાક્ટ. જ્યારે તમે ઇન્સોલ્વન્ટ હતા પણ તમે તમારા બધા જ જે ડ્યુઝ હતા બધા પે કરી દીધા તો ફરીથી તમે સોલ્વન્ટ થઈ જાઓ છો, એટલે કે લાયક થઈ જાઓ છો. જ્યારે ઇન્સોલ્વન્ટ હતા ત્યારે તમે ગેરલાયક હતા પણ બધા ડ્યુઝ બધા પે કરી દીધા એટલે ફરીથી તમે લાયક થઈ જાઓ છો. ક્લિયર? ધેન છે ફેલન ઓર કોન્વિક્ટ. ફેલન ઓર કોન્વિક્ટ પર્સન કયા કહેવાય છે જે આપણે દેખીએ. જો શું કહે છે, ફેલન ઓર કન્વિક્ટ એટલે કે કોઈ વ્યક્તિએ કોઈ ગુનો કર્યો છે અને ગુનેગાર વ્યક્તિ થઈ ગયો છે તો દેખો શું કહે છે, ઇફ અ પર્સન ઇઝ પ્રોવાઇડેડ કન્વિક્ટ એટલે કે ગુનેગાર જાહેર કરવામાં આવે છે અંડર એની ઇન્ડિયન લો, ભારતીય કાયદા મુજબ, એન્ડ ઇઝ અંડર ઇમ્પ્રિઝનમેન્ટ એટ ધેટ ટાઈમ સચ પર્સન ઇઝ અંડર ઇનકમ્પિટન્ટ પાર્ટી ટુ એ કોન્ટ્રાક્ટ. જ્યારે કોઈ વ્યક્તિને કોઈ ગુનેગાર જાહેર કરવામાં આવે છે કાયદા મુજબ અને એને જેલમાં પૂરવામાં આવેલો છે તો એ સમય દરમિયાન વ્યક્તિ કોઈ કરાર કરી શકશે નહીં. ઇફ પર્સન ઇઝ રિલીઝ ઓન પે રોલ એટ ધેટ ટાઈમ હી કેન એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ. જ્યારે વ્યક્તિ પે રોલ પર છોડવામાં આવે એટલે કે એની મુદ્દત ઉપર છોડવામાં આવે કે એને કોઈ બેલ ઉપર છોડવામાં આવે તો એ કરાર કરવા માટે લાયક છે. એઝ સુન એઝ ધ સેન્ટેન્સ પીરિયડ હેઝ એક્સપાયર્ડ હિઝ ઇનકેપેસિટી ઓલ્સો કમ ટુ એન એન્ડ.
એટલે કે જ્યારે એનો જે ગુનાનો સમયગાળો પૂરો થઈ જાય છે, એની સજાનો સમયગાળો પૂરો થઈ જાય છે, પછી એ વ્યક્તિ ફરીથી કરાર કરવા માટે લાયક થઈ જાય છે. ક્લિયર? એન્ડ હી ઇઝ કોમ્પિટન્ટ ટુ એ કોન્ટ્રાક્ટ. પછી એ વ્યક્તિ ફરીથી કરાર કરવા માટે પાછો લાયક થઈ જાય છે. ક્લિયર છે? તો આ પોઈન્ટ આપણા આની અંદર આવે છે. ડિસક્વોલિફાઈડ પર્સન આ રીતે કહેવાય છે. તો આ પોઈન્ટ આપણે દેખ્યો. હવે નેક્સ્ટ આપણે ટોપિક એક જ છેલ્લો ટોપિક બાકી છે, ફ્રી કન્સન્ટ. એ પોઈન્ટ આપણે દેખી લઈએ, પછી આપણું આખું ચેપ્ટર ઓવર થઈ જાય છે. તો આજે આટલું રાખીએ છીએ. ગુડ બાય, જય અંબે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિકથી આગળ વધીશું.